નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વલભીપુર તાલુકાના પચ્છે ગામમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં ઉપસ્થિત રહ્યા હતા અને કથા શ્રવણનો લાભ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓ રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ચાલી રહેલી કથામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ કથાકાર રમેશભાઈ ઓઝા તેમજ સંતોને નમન કરી આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓનું કથામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. કથામાં ઉપસ્થિત મુખ્યમંત્રીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પચ્છે ગામની ધાર્મિક ભૂમિ પર આજના પવિત્ર અવસરે ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય મળ્યું છે. ભગવાન શ્રી મુરલીધરજી દાદાના ભવ્ય નૂતન મંદિરના પ્રવેશોત્સવ સાથે 551 કુંડી શ્રી મહાવિષ્ણુ યજ્ઞ અને શ્રીમદ ભાગવત કથાનો મહોત્સવ એ ત્રિવેણી સંગમનો અવસર છે. એમાં પણ વિશ્વ પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી તેનું રસપાન એ તો ઘેર બેઠા ગંગા જેવું છે. આવા ભવ્ય આયોજન માટે સમગ્ર ગોહિલ પરિવાર, સેવાભાવી ટ્રસ્ટ તેમજ શ્રદ્ધાળુ ભક્તોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નવનિર્મિત મુરલીધર નિજ મંદિરના પ્રવેશોત્સવ નિમિત્તે આયોજિત શ્રીમદ ભાગવત કથાના રસપાનનો સાધુ સંતો તેમજ ભાવિકો લાભ લઈ રહ્યા છે.